खासा। खरड़पाड़ा टीम ने लोहारी टीम को हराकर मानसून क्रिकेट टूर्नामेंट जीत लिया है। रिलायंस इंडस्ट्रीज के पास स्थित ग्राउंड पर खेले गए फाइनल मैच में लोहारी टीम ने पहले बल्लेबाजी करते हुए निर्धारित 6 ओवरों में 91 रन बनाए। जवाबी बल्लेबाजी करते हुए खरड़पाड़ा टीम ने 2 विकेटों के नुकसान पर रनों का लक्ष्य हासिल कर 8 विकेट से मुकाबला जीत लिया। सरपंच दामू भाई वर्धा और प्रदेश भाजपा महामंत्री सुनील पाटिल दीपक प्रधान ने विजेता खरड़पाड़ा टीम को खरड़पाड़ा ग्राम पंचायत की ओर से विनर कप और 21,000 इनाम दिया। उप विजेता लोहारी टीम को रनर्स अप कप और 15,000 इनाम मिला। इस मौके पर शैलेश पटेल ने 50 रन बनाने पर 2500 नाम रखा था और जो दर्शक देख रहे थे बाल एक हाथ से कैच पकड़ने पर 1000 रुपीज इनाम रखा था और पंचायत मेंबरों की मौजूदगी रही। कल सरपंच दामू वर्धा ने मानसून क्रिकेट टूर्नामेंट का उद्घाटन किया था। खरड़पाड़ा पंचायत क्षेत्र की 20 टीमों ने टूर्नामेंट में हिस्सा लिया था। बड़ा ही रोमांचक टूर्नामेंट रहा। खिलाड़ियों ने उत्साह से टूर्नामेंट खेला। इन 20 टीमों ने हिस्सा लिया था કે 20 જેટલી ટીમોએ ભાગ લીધેલી હતી ને 20 માંથી આજે બીજો દિવસ એટલે કે ફાઇનલ રમાઈ અને એમાં વોર્ડ નંબર 6 ને વોર્ડ નંબર 7 ની ટીમે ફાઇનલ રમી છે અને વોર્ડ નંબર 6 ની ટીમે આ ફાઇનલ જીતી છે એટલે હું વોર્ડ નંબર 6 ની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને સાથે સાથે રનરઅપ ટીમ એટલે ઉપ વિજેતા જે ટીમ છે એમને પણ શુભેચ્છા આપું છું કે તમારું પ્રદર્શન પણ ખૂબ સરસ હતું અને સૌ યુવાઓને હું એક વાત ચોક્કસપણે કહેવા માંગુ છું કે કોઈ પણ રમત ગમતના ક્ષેત્રમાં આપણે રમતા હોય એનાથી આપણને એક વસ્તુ ચોક્કસ શીખવા મળે એ છે અનુશાસન અને ક્રિકેટ એવી વસ્તુ છે એમાં અનુશાસન તો આપણને શીખવા મળે જ છે પરંતુ એના સાથે આપણને શીખવા મળે છે ટીમ વર્ક। તો આ ટીમ વર્ક તમે જે અહીંયા ગ્રાઉન્ડમાં દેખાડ્યું હું આશા અને અપેક્ષા કરું આ ટીમ સાથે તમે સૌ એક રહીને ખરડપાડાના પંચાયતમાં પણ તમે દેખાડશો અને સૌ એક રહીને એક આદર્શ પંચાયત ખરડપાડા બનાવશો એવું સૌ યુવાઓને આહવાન દિવસમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ગ્રાઉન્ડની ખૂબ જરૂરત છે એમ કહે છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટ લાસ્ટ ટાઈમ એમને લેવલિંગ કરવામાં આવ્યું હતું અને હું ખરડપાડા પંચાયતના સરપંચ તરીકે હું કહું છું કે એપ્રુવલ થઈ ગયેલું છે અને આ ક્રિકેટ ગ્રાઉન્ડ આ જે ઝાડવા છે બાવાના ઝાડવા છે જે કઈ ઝાડવા છે ટ્રીમિંગ કરીને તમને સારું એવું ગ્રાઉન્ડ બને। આપણી ગ્રામ પંચાયત ખરડપાડા બની છે સારી એવી બાજુમાં ગ્રામ પંચાયત ખરડપાડા બને એવું તમને હું બાંહેધરી આપું। આવનાર દિવસ 2 મહિના પછી કોઈ ને કોઈ એમાંથી આપણો સરપંચ પ્રતિનિધિત્વ કરશે એ આપણા માટે કરશે અને આપણે બધા એક મળીને સબકા સાથ સબકા વિકાસ કે તેવું તમને સૌની ભાગીદારી રહેશે તે આ ચોક્કસ ગ્રાઉન્ડ બનાવી આપશે અને આપણા સૌનું ભાગીદારી રહેશે ચોક્કસ બનાવશો એનો અપ્રુવલ થઈ ગયેલું છે આપણા ભારતીય જનતા। હું આ ખાસ અભિનંદન આપું ખરડપાડા ગ્રામ પંચાયતના સરપંચ અને એમની સમસ્ત ટીમને કે મોન્સૂન ક્રિકેટનું આટલું જબરદસ્ત આયોજન કર્યું અને ચોમાસામાં પણ આ ખરડપાડાના યુવાનોને રમવા માટે આટલી સારી ફેસિલિટી ઊભી કરાવી સારું પ્લેટફોર્મ આપ્યું। ખરડપાડા પંચાયતના સરપંચ અને સમસ્ત ચૂંટાયેલા પ્રતિનિધિને ખૂબ ખૂબ અભિનંદન અને આપની ટીમ આવતા સમયમાં પણ આ યુવાઓ માટે આવી જ પ્લેટફોર્મ ઊભું કરી આવી જ વ્યવસ્થા કરી યુવાઓને ખેલ પ્રતિભા ઓળખી આગળ મોકલો એવી આપ સૌને શુભેચ્છા। દરેક યુવાઓને ખૂબ ખૂબ અભિનંદન કે ચોમાસાના આવા કીચડમાં પણ આપ સૌ જે ક્રિકેટ ટેનિસ સારા ગ્રાઉન્ડ પર તો રમો છો પણ આ કીચડમાં પણ તમે જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલ લીધી છે રહીમાં અને સૂર્યા જેવા ખેલાડીને અમને છેલ્લે 2 ઓવર જ જોવાનો મોકો મળ્યો પણ 2 ઓવરમાં જે સૂર્યાનું બેટિંગ જોયું અને જે 6 માં હેટ્રિક જોઈ એ ખરેખર ખૂબ મજા આવી ગઈ। આવી મજા કોઈ જગ્યાએ નહીં આવેલી હતી।